વેલકમ બેક। હવે વાત કરીએ અન્ના માટે જ્યોતિષે કરેલા દાવાની। અન્ના હજારે લોકો એક્યા બીજી રીતે સમર્થન તો આપી રહ્યા છે, ત્યારે અમદાવાદના એક વ્યક્તિએ ચોંકાવનારો દાવો કર્યો છે। વેજલપુરમાં રહેતા જ્યોતિષીએ એવો દાવો કર્યો છે કે તેણે એક એવો પ્રયોગ કર્યો છે કે જેનાથી અન્ના ઈચ્છે એટલા દિવસ સુધી ઉપવાસ કરી શકશે અને તેમની તબિયતમાં કોઈ આંચ નહીં આવે। આ છે વેજલપુર વિસ્તારમાં રહેતા મનોજ દવે, જેણે દાવો કર્યો છે એક અનોખા પ્રયોગનો। ટીવી પર અન્નાના આંદોલન અને તેના સ્વાસ્થ્ય અંગેના સમાચારો સાંભળીને ચિંતિત બનેલા મનોજ દવે હાલ મેડિટેશન દ્વારા અન્ના માટે ઉર્જા એકત્રિત કરી રહ્યા છે। મનોજ દવેનો દાવો છે કે તેમના દ્વારા મોકલવામાં આવેલી માનસિક તરંગોથી અન્નાનું સ્વાસ્થ્ય સારું રહેશે। આ ઉપરાંત રેકી એક્સપર્ટ પણ માનસિક તરંગોની ઉર્જાને સમર્થન આપી રહ્યા છે। એ દાવો કરી રહ્યો છું અત્યારે કે એનર્જી બ્રહ્માંડ દ્વારા હું અન્ના સાહેબને એ રીતે એનર્જી પૂરી પાડું છું કે અન્ના સાહેબ 15 દિવસ, મહિનો કે 2 મહિના જ્યાં સુધી અનશન ઉપર રહેશે ત્યાં સુધી એમને પાણીની જરૂર નથી પડવાની, એમને ત્યાં સુધી જમવાની જરૂર નથી પડવાની, પરંતુ છતાં પણ એમની બોડીની એનર્જી બરકરાર રહેશે। આ સુપર પાવર એનર્જી એટલે કે બ્રહ્માંડની અંદર જે દુનિયામાં ફરતી બહુ બધી ઉર્જાઓ હોય છે બ્રહ્માંડમાં, એ ઉર્જાઓ આપણે આપણા શરીરમાં એકત્રિત કરીએ અને એ ઉર્જાઓ આપણે આપણા માનસિક તરંગો દ્વારા બીજા સુધી પહોંચાડીએ છીએ અને એ ઉર્જા એ સામેવાળી વ્યક્તિ હોય, ચાહે વસ્તુ હોય, ચાહે કુદરતી આફત હોય, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ગમે તે હોય એને એ સારી ઇફેક્ટ આપે છે। યોગ, મેડિટેશન કે રેકી દ્વારા માનસિક તરંગોની મદદથી જે ઉર્જા ભેગી થાય છે તેને સુપર પાવર એનર્જી અથવા સુપર એનર્જી ઓફ યુનિવર્સ કહેવામાં આવે છે અને આ જ એનર્જી અમદાવાદમાં બેઠા બેઠા અન્ના સુધી પહોંચાડવાનો દાવો કરાયો છે। ભદ્રેશ મિસ્ત્રી સાથે બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ। ભ્રષ્ટાચાર સામેની આ લડાઈમાં યુવાનો પણ અણામે બની ગયા છે।